જોઈને હેડી કી જોઈ નહીં હેડા તું આટલું ગાય ગાય હેડા વચ્ચો વચાવવાનો પડ્યો તો અરે તારે વચ્ચે શું કરવા આવવું પડે આ રોડ આ ગામમાં આટલું ગાય ગાય હેડા આ રોડ છે તા હું સાર્યું હું છે આ નેડિયું ખાલી રેત છે એમને આટલું ગાય ગાય હેડવાનું જ નહીં પાછા વળી જા દોરીને આવી કંથી પેઢીથી પાછો જા એટલે દોરીને આવી પાછો અલે આરસીસી રોડ છે હોય તો હેડાય બાઇક લઈને આરસીસી રોડ છે કોઈ ગાય ગાય હેડવાનો નહીં બનાવેલો અમારે તો ઘડી ઘડી જવાનું થાય ઘડી ઘડી રમતા હોત ચોક વગાડી તો ઘડી ઘડી જવા થાય ઘડી ઘડી આપવાનું થાય તારે વજન નહીં હેડવાનું પેલા રોડ પર થઈને હેડો તે લખ્યાલેલું છે લખાલેલું છે કોઈ ગાય ગાય હેડે નહીં દ હેડવાનું ગાય એટલે તારે મારા અંગત મગજમારી કરવી એમ કે છે પેલા તું અત્યારે તો મગજમાં આમ મને વગાડ્યું હતું હમણાં પણ હું કરે વચ્ચે આવવું પડે લે રોડ વચ્ચે આ તો નેળિયું છે હેડવાનું છે તે વજન તો હેડાય વચ્ચે હેડવાનું નેડિયમ તો તાર ક્યાં થઈને હેડું આ બે સાઈડો નહીં પડી આટલી બધી આ કોટમ હેડું કાકા તું તારે જતો રહે ને કમળો તું ઉભો રહે તું હવે જા તું તાર દોરી હેટ તારો મેલા કોક કરાવવાનો તું સન ચાવી લાય ને કમળો સમય નહીં આવે હમણાં ઉપર જ હું બોલા ઉપર બોલે ને તાર જેટલા બોલાવા છે ઉપર બોલા એક લમડો ની વળગાડ્યો હમણાં ઉપર પેલા ચાવી હાલ તું ચાવી નહીં મળે ઉભો રહે તું હેડે ચમ ગાય ગા નેકળો છે કોણ કોણ નેકળે છે હમણે તારે નેકળવું પડશે હમણે દોરી હેડવું છે કે નહીં હાર બોલાય તાર જેને બોલાવા આઈ જુ છે તારે વહેલા વહેલા હલો મંગાઈ તઈ ફટાફટ આવજો હમણે પેલો બાઇક વાળો મને મારો બેટો કેટલો હેડે ગાય ગા આ તો એનો રસ્તો એ રીતનો ગાય ગાય હેડે છે ચિયો આવો જલ્દી ફટાફટ તમે ઘેર આવો અરે હાલ જ આવું હું આવો હાલ જ આવું ઉભો રહે 2 મિનિટ ઉભો રહે ખાલી તાર જેટલા બોલાવે બોલાય લે આખું ગામ બોલે લે અરે બધા આવશે હમણે તો બાસ્કોએ હાલ ફોન કર્યો વચ્ચે કે ચિયો છે ખબર પડશે હમણાં હાલ જ એને તો હે ને નળિયે મોભારાથી નળિયું લાવ્યો નળિયે પડા પોલ નાખું વાત કરો હાલ જ બાસ્કા શું છે તું ચાવી લાય કે નહીં કાકો રમતા હોય વગાડે આ મને હાલ વગાડ્યા ભેગો હતો ચાવી લઈ લીધી નહીં વાગવા નહીં ચાવી ગાલ લેખી જામ તું ચાવી લાય ચાવી લાય ચાવી નહીં મળે ચાવી લાય કહું છું ને કમળો એક હાલ મારું મારો તમે જાણ મારું મારવાનો છે કરે મારે મારું કરે મારે એમ કહેજે તું એને ઓન મારું અરે હાના બીવો લ્યા હું શું લ્યા હું કેમ એવો આ નળિયો લઈને આવ્યો તું નહીં તો શું કરે હું મારો શું કરે હા ઉભારો બીજા ઉભારો શું કરે ઉભારો શું કરે ચાવી લાય ચાવી નહીં મળે ચાવી લાય ઉભારો. મોડું થાય રે ઉભારો મારા બીજા 2 માણસો બોલાવું આ બોલા કે મારું નળિયું મારું આ એને તો માફી તો મગાવી જ છે નળિયું મારી મારું માફી મગાવું માફી તો આ કાય કાય હેડે એની માફી મગાવવાની છે અરે મારા બાઇક માં 80 લાખ નો વીમો 5 વર્ષનો ચાવી નહીં મળે છોડ દો તમે નળિયું મારું બોડામ ચાલે નડ્યું મારે હું નળિયું મારે યાર તું ચાવી લાય કે ચાવી આલવી જ નહીં કાય કાય હેડે ટાણી કરે પાછો તું ચાવી લાય ને કમળો તને છે ને બાઇકે બોધવું પડશે ને તો મોય નાસી અને પછી ઉપર બેસીને બાર લઈ જવું પડશે મારું નળિયું મારું ફોન બોડામ કરજો બીજાને ફોન કરજો ફોન નહીં કરો ફોન કરો અલે અરે ઓમ નહીં ગોઠી અરે ઓમ નહીં ગોઠી ભરજો હું બીજા બોલાવું બોલાવ કાકા કાકા નહીં બીવાલ તો ત્યાં ઉભા રહો ના બી હો હું કદી અરે એવું કાકા યા કશું નહીં યા શું હતું કે ઉભા રહો કને મારવાની વાત ચાલતી હતી આ તો મને એમને પેલું નળિયું પેલું મોભારા મેકો હતું ને એટલા લાવ્યો તો બધો તું આ મારવા લાવ્યો તો એમ કોણ સોખું મારવા લાવ્યો તો ચમ બીવા મારવા લાવ્યો તો હું કરો? જો બચા હા એક પડશે ને મારું હા કને માર લે માર લે માર લે મારજી તમારે મારું ભલે માર મારું પણ માર કે લે ઓમ પૂરી મરચા ફર્યું લે બીવો લ્યા તમે ત્યાં ઉભા રહો હું બીવા તો છું યાર તમે ચાવી લાગ કે લે ચાવી નહીં ચાવી લાગ કે તારા આખા દાડા પથારી ફોન કરજો પેલા ફોન માર કરજો કાકો હમણાં બગડ છે ને હમણાં આ તમાકુ ને મસાલા બધા યોના છે ને હમણાં લેવા બાઈક નહીં આલે મને ઉભા રહો ફોન આલુ ઉપર ફોન કર હાલ જ બોલાવા બીજા બે બોલે દે જેટલા બોલાવે બોલે દે આપો કોને બોલાવાય પેલા શું કહેવાય મજબૂત પણ હા મજબૂત માણસ બોલે હાલો ના કઈ એવું કરો ને કાળુબાન બોલાવો કાળમાં બોલાવ અને પેલો શું નામ બીજો બાગલો એટલે તમે મજબૂત નહીં બે બાગલા બેને ફોન કરો મજબૂત ઓમ લે કાકા શાંતિ રાખો હું બોલાવું શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો અત્યારમાં અમારા માટે કંટાળ્યા ને અમે તમારું માટે કંટાળ્યા એક તો સસ્તા પહેરીને આવ્યા છે ચશ્મા પહેરીને આવ્યા એક તો ભણાતું તું ના હોય ખાલી ખોટા હોય રસ્તા ઉપર હેડે આવો છો તને ટચ થયું મારું બાઈક અડ્યું અડ્યું હોત તો શું કરો તમે ના અડ્યું પેલા અડ્યું હોત તો શાંતિ રાખો યાર પણ એને અડ્યું એક સાધારણ અડે ભેગું જ હતું અડે ભેગું જ હતું ને? અડે ભેગું જ હતું એટલે મારું મગજ બે બાજુ આટલી જગ્યા પડી વચ્ચે બાઈક હેડતું હોય તો વચ્ચે હેડ્યો ભાઈ
અત્યારે તમારે આગે હેડવું પડે યાર. અલ્યા રાગે જ હેડ્યો અને કાં ઓલે કહીએ નાખી દીધું હોત આ તે કહેતા વાળીમાં તો ગોથો ખાતું હોત આ ડોહું ઉપર નાખી દઉં, બાવળે પર નાખી દઉં. આવી તો પછી કરીએ પણ પેલા ફોન કરો કાળુબા બોલાવો. અને હમણાં કાળુબા ને પેલા વાઘા બેને બોલાવો. માઇક તો નહીં વાગ્યું હમણાં પછી મારે વગાડવું પડશે બંધો, મને બંધો. ફોન કરે. હેલો, હા કાળુબા. હવે હે ને કોઈ થોડે પેલા બાસ્કુની થોડી મગજમારી થઈ હે. અને મોણસ પેલા- છે મજબૂત. વાઘલાને બોલાવતા આવજો. અને પેલા વાઘુબાને બોલાવતા આવજો. ચોકડ માથાકૂટ થઈ જાય. અરે ઓકણ યાર નેડિયામાં યાર ગાય બાઈક થોડું ચલાવાય યાર. હા રોડો આવી હેડો. ફટોફટ આવજો. યા ડોહોમાં બેટો મજબૂત છે. યા ફટોફટ આવજો બે જણા. એ હા લ્યો. હાલ જ આવી. આવી ઓવા. અહીંયા આનું કોઈ હાલું કરી તો હું તો ભૂલી ગયો પાછું બાપલા વાકી માથા કૂટ થઈ આપણે હું અહીંયા હતા એટલે ગામમાં ઈ હવે આપણા કુટુંબના માણસો ઈ રહે. હું તો મામા ખાવા જવાની હોય તો કોઈ ના, ભાજી નાખી, હાથ હાલું સાફ વાંચવાનું કરજી. નહીં હાલું આટલું વાંચવાનું accident કર્યું છે લે. હા? તો નહીં ખલો તાણ હેડ. પૂછ્યું કે આવો. આ તો હોટા હું હોટા બધા આવો કયો હતો? આ રહ્યો. આ કાકો રે આપણા ગામમાં ગાયક ગાય હેડે છોકરો બોકરો વગાડે ને આમ- ખાલે ઠઠાઈ કરે ભાઈ. આ હમણાં મને વગાડે ભેગો હતો વગાડા ભેગું થયો હતા. વાજ્યું નહીં વાગ્યું તો નહીં પણ સાઈડમાં થઈને ના હેડે. રસ્તો હોય, રસ્તામાં હેડે કે એટલું બધું ગાયક ગા બોલી ગયા બોલી ગયા હજુ કોઈ મજબૂત છે હજી મજબૂત તો હજી અને હચમ આ ચાલુ બધા કરે. બેઠા લાગી લાગી ગયા ગયા. એક વેતા લાગી હું તમે તાકી જાઓ ઠઠાવ હા ઠઠાવ. દાદા તમન આ પેલા શું વાગ્યું તમને બાસ્કું તો લોહી આવ્યું હતા ચલો લોહી આવીને બતાજે. જોઈ આયા ભેગું આવ્યો તો પણ બચી ગયું સોલ આ બનાયા પેલા તારે પાડી ગયો હતો મને. પણ નતો ગોઠતો એક જણા તો નતો ગોઠતો મને બેને નતો ગોઠતો ઠાઈ નાળિયું ઠઠાઈ વાત કરી યાર. કને ઠઠાવ હા કને ઠઠાવ હજુ જો તું આ- ચાવી લાય લે ચાવી લાય બધા આવો છો એટલે બધા હોય મારવા જ આવી છો એટલે હોય તમારે કોમને પૂરી થઈ જવાના તમે અલા બાઈક તોડી નાખે હમણાં ફોટું લાય, ફોટું ફોન ઓલું. લાય તું, ફોન લાય, હું એક માણસને બોલાવું મારે. લાય, ફોન લાય. તું ખસ ના, કરે, ના, તું ના, ખસ. ફોન. ફોન લાય તું. ઉપર એને મોણાને બોલાવું છું ખરો. લાય, બોલાવ. ઝઘડો કરવો હોય? પાછી જવાની આવજો. ઝઘડો કરવો ને તમારે? હા હા તું વચ્ચે ખસ હું પાડું હાલ. એ લીધું ને, લીધું મીએ તો લીધું. છોકરો આવો, આવો છોકરો. અરે એને મોણાને બોલાવું છું. બોલા રહીને મારી. હલો, કેશાજી. શું છો તમે? ઘેર. તો હોય આવો ને આ રસ્તા પર. એવું થયું આ તમારા ગામમાં થઈને નીકળો મારા બેટા ત્રણ ચાર ડોહા જો કે કેટલી તો ટણી કરી યાર. હા હું આવું હેડો. હો? એ હા, ગાય આવું. ગાઓ તમે. એ હા નકર પછી હોય ને મારે મારવા પડશે હમણાં હાલ જ. ના મારવા નહીં હું આવું. એને ઓળખતા નહીં મને તું. હા હું આવું હેડો. અરે, ઓલો સમજાવો ને. સમજા નહીં નળિયાથી સમજાવું. હા આ નળિયાથી સમજાવું. તારે ઈ આવે તો હું પાછા ફોનમાં ક્યાં મને ઓળખતા ને શું ઓળખવાનું હોય હું ઓળખવાનું હોય એટલે તમારે છે ને તમારું ગોમ મેલીને બહાર નીકળવાનું નહીં લાગતું નહીં એને હું ઓય, તમે ગોમમાં રહેવાનું? પોલીસની વર્દી પહેરીને આયા હતા બીવાઈ અમે. એ હાજી હાલો હા વાત સાચી છે પોલીસ ને હું વર્દી પહેરીને આવ્યા તો બીક લાગે આપણે આ પેલા જમાનામાં આપણે પોલીસ વાળાને હતા ગોતા તારે પછી અમે તો આખા ગામમાં કોઈને ગોતતા જ નહીં. અને ઓછું માપી હાથમાં અમારે બરાબર, ઘરમાં બરાબર, હોય. બરાબર. પોલીઓ બરાબર. એટલે તમે ખાલી હોયથી એક અડધો કિલોમીટર બહાર આવો ખબર પડે આવા હવે આ સ એટલા જ આ નહીં બધા અમે દેખાતા? વાત છીએ. એટલે બધા એક જ જેવા આગુ યુનિટ પાડ્યું છે. અલે ત્રણ ખોપરીઓ છીએ અમે બધા. હું કાકા કોઈ નહીં. કોઈ નહીં કાકા. ઓલા ફરફલ્યો ને પઠેમાં આ કેશું છે. બરોબર હા, તો કે શું કાંઈ પહેલે. શું કાકા? કે કાકા? હવે હોટો મેલ દે, હોટો મેલ દે. આ જો કાકા, ગોમવાળા જો કાકા. આ કાકા નહીં. મોટા મોટા વચ્ચે તો જો આ મારા બાસ્કેટ બાઈક પાડી દો તમને. આપણે હાલ વગાડ્યું હોત મને આ ડોહો કાય કાય હેડે પતા ઉપર હેડે લે ગામમાં કેશાજી તમારા ગોમવાળાને તમે સમજાવો ને કે બહાર નહીં નીકળવાનું આ લોકોને. તમે ઈવન ગુમત જો તમે શું કરશો ભાઈ આપણે રાગે હેડવાનું હોય ભાઈ ઈવન હજી પૂરતું બાઈક નહીં આવડતું લે તમે નવા શીખશો ને તમે નવા શીખશો ને એ તમે ગાય ગાદ ને હડશો ઈવન ગુમત શું કરશો તમે તો અરે આ રસ્તા વચ્ચે આડું થઈ ગયું તો બાઈક આવડતું એ નહીં. તો આડું તો આને કર્યું આ ડોહાએ એ કર્યું છે. આડું કરવું જ પડે કે આ નીકળી જાય ચાવી લઈ લીધી તો અમે તો કોઈને ચાવી પકડી લઈ લીધો હોય, લીધી. ચોરી કરીને નાખો. તો હગાઈ હગાઈ આ સરપંચ આ એટલે આપણે બતાવ પેલું કરવું પડે આ તો આરું પેલો તાણ. કેશું કાકો અહીંયા આ તો આને. જો મોણસ ગમે તે આપણે શીખવવું હોય ને તો ગમે તે ગુમત નિહાળીને આપણે કેવું શીખવામાં ગાય ગાદ નિહાળતા હોય આ તો હોય અત્યારે વેટાડી અરે દો. અત્યારે આ ભૂતો છે ને ફગતું તો ભાઈ ફગતું તો ભાઈ ખબર ના પડે શીખવશો હું સાઈડ માં રહું લે એટલું ગાય ગાય ના હેડે ને ભાઈ કોક વગાડે ના યાર આપણે સાઈડ માં જવાય એને હોમ ના જવાય ભાઈ હું અત્યારે તો ઓયથી તો બાઈક દોરીને જાઉં છું પણ જે દાડ તું મારા ગામમાં આવ્યો ને એ દાડ તને છે ને કમ્પ્લીટ મોતામાં લાવવું પડશે એટલું યાદ રાખ. તમારું ગામ જોયું જ નહીં મોએ બહાર તો એ તો તને કહેવું નહીં ને કે આવું નહીં
હા તમાર ગોમ જોયું હોય તમે આવવાના છે પણ મારે કેવું જ નહીં કે મારું ગોમ હાર્યું આ જો આ બધા મારા જ માણસો છે. હા હા, ચાલો. હા એ તો આવશો આવશો અને આ તો સરપંચ હા મારું સિદ્ધપુર નગરી હા